હૃદય ગૌરવ ભર્યા, જેના હયામાં કઈક તાકાત હોય. હું પ્રસંગ તમને કહું આગળ ઉપર કાળુભાઈનો. પોપટભાઈ, આ કવિતા સાબિત થાય છે. આયા ધીરજ રાખજો, લાગશે વાર પણ આવશે મજા. ઉતાવળ કરતા નહીં, જેને જેને ઉતાવળ કરીને બધા હલવાઈ ગયા, પણ હાવ નિરાત રાખી મારા વાલીડા પલાક આપી ગયા છે. એમ મારે પ્રસંગો કેવા છે, તમે સમજદાર છો બધાય. એકાદી વાત મારા તમારા ખીચામાં લઈને આપણે જાય સવારમાં કે અમે તોરણિયાના પાદર સુધી ગયા રાણા બાપુના આંગણે, પણ આપણને સારું સાંભળવા મળ્યું, એકાદું ભજન સાંભળવા મળે, એકાદી વાત સાંભળવા મળે. એવો સંસ્કૃતિ સભર બધાય સમજદાર, માતાઓ, બહેનો, વડીલો. ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને અરવિંદભાઈ કોઈ મુંબઈને પૂછ્યું એ કે તમે બધા ડાયરા કરો સૌરાષ્ટ્ર ગુજરાતમાં. આપણે એમ કહીને ડાયરામાં જાય, તમે બધા આવ્યા, કોઈ બાઇક લઈને આવ્યા, કોઈ ગાડી લઈને આવ્યા, તમને કીધું હશે ક્યાં જવું છે, એટલે તમે કીધું તોરણિયા ડાયરો છે રાણા બાપુને. એટલે કીધું કે ડાયરો એટલે શું? ત્યારે મેઘાણીએ જવાબ આપ્યો કે ગામડું બોલે ને મોટું શહેર સાંભળે એનું નામ ડાયરો. અરે હાવ અભણ હોય, આંગૂઠા સાફ હોય, કાંઈ ભણેલો ગણેલો હોય, નોલેજેબલ ન હોય, અભણ બોલે ને મોટો ભણેલો સાંભળે, ઈ ડાયરો. અરે એથી આગળ કહું તો અટાણે ટીવી ચાલુ કરીને તો આપણે રિમોટ હાથમાં રાખવું પડે. રિમોટ એમાં કોઈ એવી સિરીઝમાં કે કોઈ મૂવીમાં એવું ચિત્ર આવે તો આપણે આપણું પરિવાર બેઠા હોય તો આગળ પાછળ કરવું પડે ને કાં તો ચેનલ બદલાવી પડે. હું દાવા સાથે તમને એટલું કહું, રાણા બાપુ આ તમે જે કર્યું છે, જ્યાં જ્યાં સનાતન ધર્મની વાતો થાય ને ડાયરા થાય, ત્યાં બાપને દીકરી ભેળા બેઠા હોય, બાપને દીકરો ભેળા બેઠા હોય, ભાઈ ને બેન ભેળા બેઠા હોય, એવું કોઈ જો અટાણે આ સમયમાં જો કોઈ કાર્યક્રમ હોય તો એનું નામ ડાયરો છે. મેઘાણી એમ કહેતા કે આ ડાયરો, અને આવા ડાયરામાં આપણે મળ્યા છીએ. એટલે પડકારો ડાયરા જેવો કરજો, ડાયરી જેવો ન કરતા.